નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 2 જેનું નામ છે ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સના અઘરા લાગતા જે સ્પેલિંગો છે એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, આપણે ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સની જેટલી પણ એક્ટિવિટીઓ આપેલી હતી એ બધાની સંપૂર્ણ ચર્ચા કરી ચૂક્યા છીએ. તો એ તમામ જે એક્ટિવિટીઝ હતી એમાં જે આપણને અઘરા શબ્દો લાગતા હતા એ અહીંયા મેં લીધા છે, જે અહીંયા આપણે ગ્લોસરી સ્વરૂપે આપવામાં આવેલા છે. તો એ અઘરા શબ્દો કયા કયા છે એની આપણે ચર્ચા કરીએ. કલ્ચર્સ એટલે સંસ્કૃતિઓ, હાર્વેસ્ટ એટલે લણણી, પ્લીઝ એટલે ખુશ રહેવું, પ્રાઇડ એટલે ગર્વ, વોટર સ્પ્લેશ એટલે પાણી ઉડાડવું. અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્પ્લેશનો મતલબ થશે ઉડાડવું. કેરોલ્સ એટલે કે નાતાલમાં ખ્રિસ્તીઓ દ્વારા ગવાતું ધાર્મિક ગીત. ટુગેધરનેસ એટલે એકતા, ગ્રેટિટ્યુડ એટલે કૃતજ્ઞતા, વર્શિપ એટલે પૂજા, ટ્રેડર્સ વેપારીઓ, પપેટ શોઝ એટલે કઠપુતળીના ખેલ, ડિવોટીઝ એટલે ભક્તો, હોલી એટલે પવિત્ર, બ્લેસિંગ્સ એટલે આશીર્વાદ, ડિવોશન એટલે ભક્તિ, સ્નેક્સ એટલે નાસ્તો. અને વિદ્યાર્થી મિત્રો SNAKE સ્નેક એટલે સાપ થશે. ત્યાર પછી હેન્ડીક્રાફ્ટ્સ એટલે હસ્તકલાઓ, ડેઝર્ટ એટલે રણ, ટુરિસ્ટ એટલે પ્રવાસીઓ અથવા તો સહેલાણીઓ, કન્સર્ટ એટલે સંગીતનો જલસો, અબ્રોડ એટલે વિદેશ, વેધર એટલે હવામાન, થર્સ્ટી એટલે તરસો, ક્લાઉડી એટલે વાદળછાયું, પ્રોસેશન્સ એટલે શોભાયાત્રા, રિચ્યુઅલ્સ એટલે વિધિઓ, ટેમ્પરરી એટલે હંગામી, વેલ્યુ એટલે કિંમત, સેક્રીડ એટલે પવિત્ર. અહીંયા વિદ્યાર્થી મિત્રો હોલી એટલે એનો મિનિંગ પણ શું થશે? પવિત્ર. અને સેક્રીડ એટલે એનો મતલબ પણ પવિત્ર થાય છે. એક્સાઇટેડલી એટલે ઉત્સાહપૂર્વક, વાર્મ એટલે હૂંફાળું, વિઝિટર એટલે મુલાકાતી, લોકેશન એટલે સ્થળ, અકરન્સ એટલે ઘટના, પર્પઝ એટલે હેતુ અથવા તો પ્રયોજન. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પાઠ 2માં જેનું નામ હતું ફેર્સ એન્ડ ફેસ્ટિવલ્સ, એમાં મને જે અઘરા જે લાગતા જે શબ્દો હતા એનું એક મેં લિસ્ટ તૈયાર કર્યું છે અને એ અહીંયા આપણે એની ચર્ચા કરી. જો હજુ પણ તમને આ પાઠમાં કોઈ એવા અઘરા લાગતા જ શબ્દો હોય તો એ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો, તો હું એનો અર્થ તમને લખી અને મોકલાવીશ. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં ગ્લોસરીની જે ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ ગ્લોસરીમાં જે શબ્દોની ચર્ચા કરી એમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું
આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.